જન્મનું અનુસંધાન હતું, વ્રત કરી દેહ છોડ્યો. ત્રીજો જન્મ એમનો બ્રાહ્મણના રૂપમાં થયો છે. 2 જન્મનું એમને જ્ઞાન હતું, 2 જન્મ વેડફી નાખ્યા. નાનપણથી મૂંગા હોય, બેરા હોય, ગાંડા હોય એવો દેખાવ કરે, લોકો એમને જડ ભરત કહે. બધામાં પ્રભુના દર્શન કરે. કોઈ વખાણ કરે, મારા પ્રભુએ મારા વખાણ કર્યા. કોઈ નિંદા કરે, મારા પ્રભુએ મારી નિંદા કરી. જીવ માત્રમાં પ્રભુના દર્શન કરે. કે છે ને, તુલસીદાસજી બહુ સરસ વાત કરી. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, અરે તુલસી વહ કી કહા ગતિ, જો સબસો કરતસ ને. એક હરણમાં આસક્તિના કારણે ભરતજીને હરણનું શરીર મળ્યું. બધામાં જેની આસક્તિ હોય એની કેવી દશા થાય. એટલે વૈષ્ણવે સાવધાન રહેવું જોઈએ. આ ભરતજીને બધામાં પ્રભુના દર્શન થાય. ભાઈઓએ ખેતીનું રખોપું કરવા મૂક્યા, ગાયોનું ધણ આવ્યું. અરે આટલા સ્વરૂપે મારા ઠાકોરજી પધાર્યા, વાડ ખોલી મૂક્યા, આખો ખેતર ચરાવી દીધું. પક્ષીઓને ઉડાડવાના બદલે ઓર પક્ષીઓને બોલાવે, રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. ભાઈઓએ ઘરમાંથી કાઢી મૂક્યા. વિરક્તને ઘર શું અને વન શું. કૃષ્ણ વિરહિણી ગોપીઓને વન હી મેં ઘર કીનો. કે છે ને, માણસ બીજાનું જૂટવીને ખાય છે, પણ બીજા જીવોને પ્રકૃતિએ જે આપ્યો છે ને એનાથી નિર્વાહ કરે છે. ભૂમિચર પાસેથી આપણે જમીન લીધી, પક્ષીઓ પાસેથી આકાશ છીનવ્યું, વાયુચર પાસે વાયુ લીધું, જલચર પાસેથી આપણે એનું પાણી લીધું. માણસ આ બધાનો છીનવીને ખાય છે. એટલે આપણાથી 5 તત્વના દોષ થાય છે. જો મેં કાલે પણ કહ્યું કે આપણા વડીલો જે ઘણી બધી ક્રિયાઓ કરતા ને કેવલ વેવલી વાતો નથી. ઘણી વસ્તુની આપણને સમજ ના પડતા હોય. આ બધી ગેરસમજો થવાનું કારણ શું એ તમને કહું. આપણે ત્યાં જયારે વર્ણાશ્રમ પદ્ધતિ હજી પણ ચાલી રહી છે, એ સમયમાં બ્રાહ્મણોને ભણવાનો આવ્યો, ક્ષત્રિયો સુરક્ષાનું કામ કરે, વૈશ્ય વેપાર વાણિજ્ય કરે, શૂદ્રો સાફ સફાઈનું કામ કરે. સમાજનો જે વર્ગ જ્ઞાનથી વંચિત રહી ગયો, એ લોકો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી ના સમજી શકે, તો એમને સમજાવવા માટે ભય અને શ્રદ્ધા આ 2 વસ્તુનો સહારો લેવામાં આવે. આમ કરશો તો તમારું કલ્યાણ થશે, આવું કરશો તો તમારો વિકાસ થશે, ઉન્નતિ થશે, અને આમ ના કરવું જોઈએ, ભગવાન નારાજ થઈ જશે. દાખલા તરીકે નાનપણમાં માઓ કે, મને ધ્યાન છે મારી સાથે એવું થયું, એટલે ઉત્તરમાં માથું રાખીને ના સુવાય. પેલા ગણેશજી ઉત્તર દિશા તરફ ગયા એટલે શિવજીના પાર્ષદોએ માથું કાપી નાખ્યું. ઉત્તરમાં માથું રાખીને સુવો ને તો શિવજીના દૂધ માથું કાપી નાખે. એટલે ભયના કારણે લોકો ના સુવે. ઉત્તરમાં માથું રાખીને કેમ ના સુવાય? તો કે નોર્થ પોલ અને સાઉથ પોલ ચુંબકીય ધ્રુવો છે. તમે ઉત્તરમાં માથું રાખીને સુવો તો મેગ્નેટિક રેસ છે, ચુંબકીય તરંગો સીધી શરીરમાંથી પસાર થાય તો શરીરનું બધું લોહ તત્વ આયરન ખલાસ થઈ જાય, એકદમ અશક્તિ આવી જાય. એટલે ના સુવાય. તો આ સાયન્ટિફિકલી ના સમજે તો ભયને શ્રદ્ધાનો સહારો લેવામાં આવતો. એના કારણે મૂળ વસ્તુથી સમાજનો મોટો વર્ગ વંચિત રહી ગયો જ્ઞાનથી. પછી આપણે લોકોએ ખાલી પરંપરાગત ધર્મને સ્વીકાર્યો. વડીલો પૂર્વજો હિન્દુ હતા એટલે આપણે હિન્દુ છીએ. વડીલો જે સંપ્રદાયના અનુયાયી હતા, નાનપણમાં કંઠી બંધાવી, પહેરી લીધી, બસ પૂરું થઈ ગયું. ક્યારે આગળ સમજવાની કોશિશ નથી કરી. એટલા માટે વાસ્તવિક ધર્મના જ્ઞાનથી આપણે લોકો વંચિત રહ્યા છીએ. મુસલમાનો એના બાળકોને નાનપણથી મદ્રેસામાં ઇસ્લામ અને કુરાન ભણાવે છે. ક્રિશ્ચનો દર રવિવારે ચર્ચમાં બાઇબલ શીખડાવે છે. શીખ એના બાળકને ગુરુ ગ્રંથ સાહેબ ચોક્કસ ભણાવશે. 85% હિન્દુ ભાઈ બહેન એવા છે કે આત્મા ભગવદ્ ગીતા લીધી નહીં હોય, કે ભગવદ્ ગીતા કે ભાગવતનો ડિફરન્સ ખબર નહીં હોય. સોશિયલ મીડિયાની ચેનલ વાળાઓએ હમણાં જુદા જુદા ધર્મના લોકોના જે કોલેજમાં ભણતા યંગસ્ટર્સ એમનો ઇન્ટરવ્યુ લીધો.
અન્ય ધર્મના લોકોએ બરાબર જવાબ દીધો. હવે તમે જો હિન્દુઓનો નોલેજ, આ हिंदू यंगस्टर्स नो इंटरव्यू लीधो, पूछू रामचंद्र जी के कितने भाई थे? शायद 2-3 होंगे, पता नहीं है. रावण और कंस का आपस में क्या रिश्ता था? वो दोनों चचेरे भाई थे. शूर्पणखा कौन थी? राम की बहन थी. आ हिंदू नो नॉलेज है. નાનપણથી ક્યારે ને ધર્મના સંસ્કારોનું પોષણ મળતું નથી. ચલો, મેં કીધું આપણે આ કથાને સત્સંગ છે, આપણે આત્મચિંતન કરીએ છીએ, ચર્ચા કરી રહ્યા છીએ. કેવલ હું પ્રવચન કરું ને તમે સાંભળો એવું નહીં. આ 7 દિવસ આપણને ઠાકોરજીએ વ્રજમાં આપ્યા છે, આપણે થોડું આત્મચિંતન કરીએ. 2-4 પ્રશ્નો તમને પૂછું, ફક્ત ખબર હોય તો હાથ ઉપર કરજો, બોલવાની જરૂર નથી કોઈએ. ભગવદ્ ગીતામાં કેટલા અધ્યાય છે, કેટલાને ખબર છે? ફક્ત હાથ ઉપર કરજો. આટલામાંથી લગભગ 50 હાથ ઉપર થયા. સારું. ભાગવતમાં કેટલા સ્કંદ છે? પહેલે જ દિવસે બતાવ્યું છે મેં કથામાં. તમે સાંભળી રહ્યા છો તો આટલા ઓછા હાથ ઊંચા થયા. સરસ. રામાયણમાં કેટલા કાંડ છે? 3 જણના હાથ ઉપર છે. બાકી રામ જાણે, આપણે શું લેવા દેવા, કઈ મતલબ નથી. કે ચલો, એક સિમ્પલ ક્વેશ્ચન, ભગવદ્ ગીતા ભાગવતના કયા સ્કંદમાં કહેવાય છે? બોલો. હા, કયા? હા, 10માં. સરસ. 11માં. સરસ, બરાબર. બધા વિચારમાં ચડ્યા ને? મારો ક્વેશ્ચન જ ખોટો છે. ભગવદ્ ગીતા ભાગવતમાં નથી, મહાભારતમાં છે. મેં સવાલ જ ખોટો પૂછ્યો, છતાં 10મા સ્કંદનો જવાબ મળ્યો, કોઈ કે 9મા સ્કંદમાં. આ હિન્દુઓનો નોલેજ છે. વિચારો કે તમારા બાળકોને તમે શું સંસ્કાર આપશો? આગળ જઈને એને શું ધર્મનું જ્ઞાન હશે? કે પોતે હિન્દુ છે એ શું કરશે આગળ જઈને, જો એનો પાયો કાચો હશે તો? એટલા માટે જરૂરી છે બાળકોને આપણે ધર્મનું પોષણ આપીએ. 2nd, 3rd જનરેશન પછી તમારા બાળકો હિન્દુ રહેશે કે નહીં એ ખબર નહીં પડે તમને, જો આ સ્થિતિ આપણી હશે તો. કેવલ વારસાગત ધર્મથી નહીં ચાલે. અડધો કલાક ગરબા આપો તમે, બાળકો સાથે ચર્ચા કરો, ધર્મ ગ્રંથોનો એમને અભ્યાસ કરાવો. એ જ આવનાર સમયમાં એની રક્ષા કરી શકશે. જો ધર્મનું જ્ઞાન અને ધર્મની ખુવારી નહીં હોય તો આવનાર સમયમાં પતન નક્કી છે. રશિયા યુક્રેન અને ઇઝરાયલ ગાઝાની લડાઈ પરથી સબક લેવો જોઈએ. 20 લાખ યુક્રેનીયનો ભાગ્યશાળી હતા કે યુરોપિયન કન્ટ્રીએ એમને સહારો આપ્યો. ગાઝા પટ્ટીવાળાની એ દશા છે કે એમના જ ધર્મના બાજુના દેશના લોકો એમને સ્વીકારવા તૈયાર નથી. કેમ કે એમને ખબર છે કે આમને સ્વીકારશું એટલે 15 વર્ષ પછી આપણે દેશ છોડીને જવું પડશે. જે દિવસે આપણે લઘુમતીમાં આવી ગયા, જ્યારે આપણે માઇનોરિટીમાં આવશું, યાદ રાખો, નીચે દરિયો છે, માથા પર હિમાલય છે, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને ચાઇનાની બોર્ડર છે. કોઈ તમારો હાથ પકડવા તૈયાર નહીં થાય. બેન દીકરીઓની આબરૂ લૂંટાતા જોવી પડશે, ઘર સળગતા જોવા પડશે, સ્વજનોના ગળા કપાતા જોવા પડશે. 3 જ વિકલ્પ છે: ધર્માંતરણ કરો, દેશ છોડીને ભાગો, અને નહીં તો મરી જાઓ. ચોથો વિકલ્પ નહીં હોય તમારી પાસે. એટલા માટે બાળકોને સંસ્કાર આપો. એ માથું ઉપાડીને ખુમારીથી જીવી શકે. હું એક સનાતની હિન્દુ છું ને હું શ્રી વલ્લભનો વૈષ્ણવ છું, આ ખુમારી એનામાં આવી જોઈએ. એક અડધો કલાક, 24 કલાકમાં અડધો કલાક તમારા ધર્મને માટે આપો. એટલે આપણા હિન્દુ ધર્મમાં એક પણ વેવેલી વાત નથી. સમજ ના પડે ને તો વિચારો કે મારી માં દરરોજ ગૌગ્રાસ આપતા હતા ને, કારણ વગર નહીં હોય. તમે આપો. સાસુમાં તુલસીની પૂજા કરતા હતા, કઈ કારણ હશે. તમે પરંપરા ચાલુ રાખો, તમને સમજાઈ જશે. આપણે ત્યાં 5 તત્વના દોષોના નિવારણ માટેના 5 પ્રકાર બતાવ્યા છે, એનો ઉપાય છે. પૃથ્વી તત્વનો દોષ થાય, ચાલતા ફરતા જીવજંતુઓ પગ નીચે આવે, આપણે મકાન બનાવવા માટે પાયો ખોદીએ, કેટલાય જીવજંતુઓના મરણ થાય. પૃથ્વી તત્વનો દોષ થાય તો એના નિવારણ માટે આપણે ત્યાં કીડિયારું કરવામાં આવે.
લોટની અંદર સાકરનો ભૂકો કરી અને કીડિયારું પૂરવામાં આવે, એનાથી પૃથ્વી તત્વના દોષનું નિવારણ થાય. પાણીને તમે ગરમ કરો, પાણીમાં બેક્ટેરિયા હોય, કેટલાય જીવોની હાનિ થાય, તો એના નિવારણ માટે લોટની ગોળી કરી પાણીમાં માછલીને ખવડાવવામાં આવે, જલ તત્વના દોષની નિવૃત્તિ થાય. વાયુ તત્વનો દોષ થાય, કેટલાય પક્ષીઓ જીવજંતુઓની આપણાથી હાનિ થાય છે, તો એના માટે પક્ષીઓને ચણ નાખવામાં આવે છે. પક્ષીઓને ચણ નાખવાથી વાયુ તત્વના દોષોની નિવૃત્તિ થાય. ચોથો છે અગ્નિ તત્વનો દોષ. બે પશુઓ સંસારમાં એવા છે કે જેમાં તેજસ તત્વ, અગ્નિ તત્વ છે, ગાય અને કૂતરા. જમતા પહેલા ગૌગ્રાસ આપો, ગાયને ભાગ આપો, અને જમ્યા પછી વધેલું હોય કૂતરાને અપાય. ઘણા લોકો એઠવાડો જૂઠવાડો ગાયને નાખે, બહુ મોટો અપરાધ છે. ગાયને ક્યારે જૂઠન ન ખવડાવો. 33 કોટી દેવોનો વાસ ગાયમાં છે, ગાયને એઠું ક્યારે પણ ના આપો. સ્વયં પ્રભુ ગાયમાં બિરાજે છે. ગાયને જૂઠણ ખવડાવશો તો બધા દેવોનો અપરાધ થશે. પહેલા ગૌગ્રાસ કાઢો અને જમ્યા પછી વધે કૂતરાને અપાય. અગ્નિ તત્વનો દોષ દૂર થાય. અને આકાશ તત્વના દોષની નિવૃત્તિ માટે એક પદ્ધતિ હતી કે જમતા પહેલા અતિથિને સાધુ સંતોને જમાડવા જોઈએ. અતિથિ કે સાધુ સંતો માટે એક પાતળ કાઢો, એક ઘડી એટલે 24 મિનિટ પ્રતીક્ષા કરવી જોઈએ, અને કોઈ અતિથિ ના આવે તો પછી ગૌગ્રાસમાં આપી દેવાય. તો આ 5 તત્વના દોષોના નિવારણનો ઉપાય બતાવ્યો. માણસ કેમ કે બધાનું જૂઠવી ન ખાય છે. ભાઈઓએ ઘરમાંથી એમને કાઢી મૂક્યા છે, ફકીરીની અવસ્થામાં છે. કબીરજી એક બહુ સરસ વાત કરી, કૃષ્ણ ભજન में जो सुख पायो वह सुख नहीं अमीरी में, मन लाग्यो मेरो यार फकीरी में. પ્રભુની ભક્તિમાં જે સુખ મળ્યું ને એ દુનિયાની કોઈ પણ અમીરીમાં નથી. અને એ ભક્તિની અવસ્થા આપણે ત્યાં જેને વિરક્ત કહેવામાં આવે છે, વિરક્ત હતા. અને સુરદાસજીનું બહુ સુંદર પદ છે, એસો ભક્ત તરે ઓર તારે. આવા ભક્તો છે ને એ પોતે તો તરે પણ એનો સંગ કરનાર બધાને તારે છે. અને વૈષ્ણવમાં કેટલા ગુણો હોય જો 29 ગુણો ભક્તના બતાવ્યા છે સુરદાસજીએ. આપણે શું કહેવાય, વૈષ્ણવ 20+9 વૈષ્ણવ, અને 20 કે જેની અંદર આ બધા વિષ ન હોય, જ્યાં બધા વિષથી મુક્ત છે, એનું નામ છે વૈષ્ણવ. વૈષ્ણવ કેવો હોય તો કે એસો ભક્ત તરે ઓર તારે. સિંધુ દેશનો રાજા રવગણ કપિલદેવજીના આશ્રમમાં બ્રહ્મ વિદ્યા શીખવા માટે જતા હતા. સેવક એક માંદો પડ્યો, પાલખી ઉપાડવા માટે એક ભોયની કહારની જરૂર હતી. આ હટ્ટકોટો બ્રાહ્મણ હાથમાં આવ્યો, પકડીને લઈ આવ્યા, પાલખી કંધા પર મૂકી દીધી. ભરતજીનો નિયમ 2 હાથ જમીન પર દ્રષ્ટિ કરીને ચાલે. ખાડા ટેકરાવે, પગ લથડિયા ખાવા લાગ્યા. રાજાનું માથું આમથી ભટકાય. રાજાએ ક્રોધમાં અપશબ્દ કહ્યા. ત્યારે ભરતજીએ ભવાટવીનો ઉપદેશ આપ્યો છે, મહારાજ મનને વશમાં રાખો. જ્યાં સુધી મન છે ત્યાં સુધી જાગ્રત ને સ્વપ્ન અવસ્થાના વ્યવહારમાં જીવને બધું દેખાય છે. એટલા માટે વિદ્વાનો મનને જ બંધન અને મોક્ષનું કારણ માને છે. મન એવ મનુષ્યાનામ કારણ બંધન મોક્ષયો. માણસનું મન જ્યાં લાગે ત્યાં લઈ જાય છે. મન એવું સાધન છે, માણસ સંસારના બંધનમાં બંધાઈ પણ શકે ને માણસ ચાહે તો મુક્તિ પણ મેળવી શકે. મનને જીતે એ જ પ્રભુને પ્રાપ્ત કરે છે. મન જો લૌકિકમાં લાગે તો પતન તરફ લઈ જાય, અને મન ઉદ્ધાર પ્રભુમાં લાગે તો ઉદ્ધાર તરફ લઈ જાય છે. ગીતાજીમાં અર્જુન પણ કૃષ્ણને પૂછે છે, ચંચલમ મી મન કૃષ્ણ પ્રમાથી બલવદ દ્રઢમ તસ્યાહમ નિગ્રમ વન્ય વાયુ રીવ સુદુષ્કરમ. મન ચંચલ છે, પવનને કોઈ ન પકડી શકે, મનને રોકી ન શકાય. મનને રોકવા શું કરવું? તો અભ્યાસ. એને તો કૌંતેયમ વૈરાગ્યેન ચ ગૃહ્યતે. અભ્યાસ એટલે પ્રેક્ટિસ કરીને ધીરે ધીરે તો સંસારમાં વૈરાગ્ય લો, તારું મન સ્થિર થશે. પણ બધાનું સામર્થ્ય નથી. એટલા માટે આપણે ત્યાં ઉપાય છે કે ઠાકોરજીની સેવા કરીએ, સ્વરૂપ ભાવના, લીલા ભાવના,
ભાવ એનાથી આપણે ચિંતન કરવું જોઈએ. એનાથી મન ઠાકોરજીમાં લાગેલું રહે, મન જ્યાં ત્યાં ભટકે નહીં, મન પ્રભુમાં કેન્દ્રિત થાય. રાજાને લાગ્યો આ સામાન્ય બ્રાહ્મણ નથી, ચરણમાં પડ્યો છે, એનો ઉદ્ધાર થયો છે. ત્યાર પછી 17મા અધ્યાયમાં ગંગાવતરણની કથા કહી, 19મા અધ્યાયમાં ભારતનો મહિમા બતાવ્યો, 26મા અધ્યાયમાં 28 પ્રકારના નરકનું વર્ણન કર્યું છે. નરકમાં જીવને કેવી કેવી યાતના ભોગવવી પડે એની આપણે ચર્ચા કરતા જ નથી, કેમ કે જ્યાં જવું જ નથી એની ચર્ચા કરીને શું? વૈષ્ણવને ચિંતા જ ના હોય, કેમ કે યમુનાજી આપણા મૈયા છે, તો યમરાજા મામા થયા એટલે ભાણી હોય ચિંતા કરવાની જ ન હોય. નજાતું યમ યાતના ભવતી તે પયપાન હતા. તો 5મા સ્કંદને વંદન કરીએ, 6ઠ્ઠા સ્કંદનું દર્શન કરીએ. 6ઠ્ઠો સ્કંદ પોષણ લીલા, કુલ 19 અધ્યાય. પ્રભુનું વામ સાતળ 3 પ્રકરણમાં છે, નામ, રૂપ અને અર્ચન. જો 6ઠ્ઠો સ્કંદ પોષણ લીલા એટલે પુષ્ટિ લીલા છે. શ્રી મહાપ્રભુજીએ પોતાની સમગ્ર ચિંતન પરંપરાનું નામ પુષ્ટિ માર્ગ એવું રાખ્યું છે. બ્રહ્મ સંબંધ લીધા પછી આપણે બધા પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. વૈષ્ણવ તો ઘણા હોય, મધ્વ એ પણ વૈષ્ણવ છે, નિંબાર્ક સંપ્રદાય વૈષ્ણવ છે, માર્ગી સંન્યાસી સાધુઓ બધા વૈષ્ણવ છે, વિષ્ણુ સ્વામી સંપ્રદાય વૈષ્ણવ છે, અનેક વૈષ્ણવી પરંપરા છે. વિષ્ણુના અવતારને માને બધા જ વૈષ્ણવ. શિવજીના ઉપાસક શૈવ, ગણપતિ તંત્રને માને એ ગણપતિ અને દેવીના ઉપાસકો એ શાક્ત કહેવાય. અને 5મી છે સૌર પરંપરા, સૂર્યના ઉપાસકો, જે લગભગ લુપ્ત થવાના આરે છે, પારસીઓ જેમ આવે. ગણપતિ અને શૈવ એક થયા. અત્યારે 3 જ ધારાઓ છે, શૈવ, શાક્ત અને વૈષ્ણવ. શ્રી મહાપ્રભુજી વિષ્ણુ સ્વામી સંપ્રદાયના 13મા આચાર્ય થયા. સ્વયં પ્રભુજીના આચાર્ય છે, દિવ્ય પરંપરા છે. અને ભગવદ આજ્ઞાથી શ્રી મહાપ્રભુજીએ ગૃહસ્થાશ્રમ ધર્મ સ્વીકાર્યો છે. સ્વતંત્ર પુષ્ટિ માર્ગ આપે પ્રગટ કર્યો, એટલા માટે આપણે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ કહેવાઈએ છીએ. પુષ્ટિ એટલે શું? ના સમજનારા લોકો કહેતા હોય ઠોર, લાડવા, બુંદી, મોહનથાળ બધું ખાઈ ખાઈને પુષ્ટ થવું એટલે પુષ્ટિ. કેવલ સ્થૂળ શરીરના પોષણનાર્થમાં શબ્દ નથી. ભાગવતજી અર્થ બતાવ્યો, પોષણમ તદ અનુગ્રહ. પુષ્ટિ એટલે ભગવાનની કૃપા, ભગવાનનો અનુગ્રહ. અનુગ્રહ રૂપો ભગવત ધર્મ. આ કૃપા કે અનુગ્રહ પ્રભુનો સૌથી મોટો ધર્મ છે.